નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેનું ચેપ્ટર નંબર 6 અને એના ઉદાહરણ નંબર 18 વિશે ચર્ચા કરવાના છે. આના પહેલાના વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 15 સુધી ચર્ચા કરી ચૂક્યા છીએ. જો એ વિડીયો તમે ના જોયો હોય તો જોઈ લેજો. અને સ્વાધ્યાય 6.1 ની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, એનો પણ તમે જોઈ શકો છો. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. તો હવે શરૂઆત કરીએ છીએ ઉદાહરણ નંબર 18. બોલો હાલો. હવે 3 ગુણ્યા 2nc3 બરાબર 44 ગુણ્યા nc2 હોય તો n ની કિંમત શોધો. હવે ખાસ કરીને અહીંયા આપણને 3 ગુણ્યા શું આપેલું છે 2n અને r બરાબર કેટલા આપેલા છે 3. અહીંયા 44 ગુણ્યા nc2 અને આપણને શું મેળવવાનું કીધું છે n ની કિંમત. તો આ 3 ગુણાકારમાં છે એને આપણે એમને રાખવાના છે, કાંઈ જ કરવાનું નથી. હવે અહીંથી આપણું સૂત્ર ચાલુ થાય 2n પછી 2n minus 1 અને 2n minus 2 ક્યાં સુધી લંબાવવાનું? અહીંયા 3 સુધી છે તો આપણું સૂત્ર ક્યાં સુધી જવું જોઈએ? 3 સુધી. અને નીચે કેટલા આવવા જોઈએ? 3 ફેક્ટોરિયલ. અહીંયા કેટલા આપેલા છે? તો 3 ફેક્ટોરિયલ બરાબર 44 ગુણ્યા, હવે અહીંયા n આપેલા તો કેટલા સુધી લંબાવવાનું? r બરાબર કેટલા આપેલા છે 2, તો 2 સુધી લંબાવવાનું. n અને n minus 1 છેદમાં શું આવશે 2 ફેક્ટોરિયલ. સમજાણું બધાને? હવે અહીંયા આપણે 3 ફેક્ટોરિયલ આપેલા એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા શું થશે 1, તો 3 ગુણ્યા 2n minus શું આવશે 1. આ બે માંથી સામાન્ય શું નીકળે? અહીંયા આ બે માં સરખું શું છે 2, તો 2 સામાન્ય લઈ લેવાના એટલે અંદર શું વધશે n minus 1. ખબર પડી બધાને? હવે છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 44. અહીંયા એમને જ રહેશે n minus 1 છેદમાં શું આવશે 2 ગુણ્યા 1. લખવાની જરૂર નહીં, ખાલી 2 કરો તો પણ ચાલે. હવે શું કરવાનું છે? આ આના છેદમાં આવી જશે બરાબર, અને આ 3 શું થશે ઉડી જશે. અહીંયા તમે 2 ને ઉડાડી શકો છો. આ 2 ગુણાકારમાં છે, અહીંયા 2 ગુણાકારમાં છે, તો વધ્યું શું 2n અને 2n minus 1 અને n minus 1. આના છેદમાં જશે એટલે શું આવશે અહીંયા n minus 1 બરાબર 22 ગુણ કેટલા થશે 44, એટલે અહીંયા 22 આવશે. હવે અહીંયા n છે, અહીંયા n છે, n minus 1 n minus 1 એટલે વધ્યું શું 2 કૌંસમાં શું થશે 2n minus 1 બરાબર શું મળ્યું આપણને 22. હવે 2 વહી ગયા આના છેદમાં, તો 2n minus 1 બરાબર કેટલા મળશે 22 ભાગ્યા કેટલા આવશે 2, તો 2n minus 1 બરાબર કેટલા મળશે આપણને 11. હવે આ માઇનસ 1 ઓલી બાદ જાય એટલે કેવા થઈ જાય પ્લસ, તો 11 વત્તા કેટલા થશે 1, તો 2n બરાબર 12 અને n બરાબર શું થશે 12 ભાગ્યા 2 એટલે n બરાબર કેટલા મળશે આપણને 6. આ હતું આપણું ઉદાહરણ નંબર 18. ઓકે, હવે જોઈએ ઉદાહરણ નંબર 19. તો ઉદાહરણ નંબર 19 ની અંદર શું કીધું છે એ જોઈ લઈએ. તો ઉદાહરણ નંબર 19 અહીંયા આપણને જો n minus 3 બરાબર શું આપેલા છે 56. હવે આપણે તમને ખબર હોય તો અગત્યના પરિણામો લખાયા હતા. અહીંયા n minus અહીંયા કોઈ પણ સંખ્યા આપેલી છે n minus 1 કે જે પણ આપેલું સમજાય છે, તો એના બરાબર શું થાય 3 થાય. એટલે આના બરાબર nc3 બરાબર કેટલા લખી શકીએ આપણે 56 બરાબર. નો હોય તો અગત્યના પરિણામો એકવાર જોઈ લો. મેં તમને કીધું પેજ નંબર જુઓ
નક્કી છે સાહેબ? આવું ક્યાંથી લખ્યું? પેજ નંબર 230 છેલ્લું પરિણામ દેખાય છે. NCR બરાબર n પછી C n - r આપેલું છે. છેલ્લું રહ્યું એક અહીંયા જોવાનું છે. અહીંયા ડાપોડીએ બીજે ક્યાંય નથી મારવાનું. આને છેલ્લું કહેવાય. અગત્યના પરિણામો છે એમાં છેલ્લું જો આપેલું છે. આનો મિનિંગ ઈ થાય છે n r સમજાય છે? તો એના બરાબર શું લખી શકીએ? NC3 સમજાણું? બરાબર કેટલા લખી શકીએ? 56. તો હવે કઈ એવી ત્રણ સંખ્યા છે જેનો ગુણાકાર કેટલો થાય છે? એટલે કે અને આપણે લંબાવવું હોય તો n n - 1 n - 2 બરાબર કેટલા થાય? 56. હા, અહીંયા આપણે છેદમાં કેટલા મૂકવા પડશે? 3 ફેક્ટોરિયલ. મિસ્ટેક છે. અહીંયા આપણે ત્રણ સંખ્યા થાય અને નીચે શું આવશે? 3 ફેક્ટોરિયલ. જેમ આપણે આ સૂત્રની અંદર મૂક્યા હતા, અહીંયા r બરાબર કેટલા હતા? 3. એ નીચે કેટલા આવે? 3 ફેક્ટોરિયલ. તો આનો ગુણાકાર આની સાથે કરવાનો છે. એટલે કે n - 1 n - 2 બરાબર 56 અને છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે શું થાય? 3 × 2 × 1. તો n - 1 n - 2. હવે 3 દુ 6. 56 × 6 કરો તો કેટલા થાય છે? 56 × કેટલા કરવાના છે? 6. કેટલા થાય છે? 336. હવે એ ત્રણ સંખ્યા ગોતવાની છે કે કઈ ત્રણ સંખ્યા છે જેનો ગુણાકાર કેટલો થાય છે? 56 આની ક્રમમાં હોવી જોઈએ. તો 8 પછી 8 - 1 અને 8 - 2 બરાબર 336 થાય છે. એટલે કે 8 × 7 × 6 તો કેટલો થવો જોઈએ? 336. એનો મીનિંગ કે n બરાબર કેટલા હોય? 8. કેટલા હોય? 8. હંમેશા ગમે સૂત્ર મૂકો અને છેદમાં 3 ફેક્ટોરિયલ આવે. નંબર 19. હવે જોઈએ ઉદાહરણ નંબર 20. કોઈને કઈ પ્રશ્ન છે આમાં? ઓકે, તો લખી નાખો ફટાફટ. ઉદાહરણ નંબર 20 ની અંદર ઉદાહરણ નંબર 20 એમાં કીધું છે NC4 બરાબર NC6. મેં તો તમને નીચે સૂત્ર લખાયા હતા છેલ્લે જો બરાબરમાં અગત્યના પરિણામોની અંદર. તો એમાં એક સૂત્ર આવતું હતું x + y બરાબર શું મળે? n. અને x બરાબર શું મેળવ્યું હતું આપણે? y. આ બંને સૂત્રનો યુઝ આવા જ્યારે આ રીતના દાખલા આપેલા હોય ને ત્યારે કરવાનો. સમજાણું બધાને? તો અહીંયા x એટલે આપણને કેટલા આપેલા છે? 4 અને y એટલે કેટલા લેવાના? 6. તો આપણું પહેલું સૂત્ર હતું x + y બરાબર શું મળે? n. તો x એટલે 4 + 6 બરાબર શું મળશે આપણને? 10. સમજાણું? એટલે અહીંયા n જ થાય પણ n બરાબર કેટલા થયા? એનો મીનિંગ 10 થયા. ખબર પડી બધાને? આપણને રકમની અંદર શું કીધું? n ની કિંમત શોધો તો n બરાબર કેટલા થયા? 10. હવે આપણે બીજું પણ ચેક કરવાનું કે x બરાબર શું લખવાનું? y. એટલે કે 4 બરાબર શું મળશે આપણને? 6. તો આમાં n ની કિંમત મળતી નથી. એનો મીનિંગ n બરાબર કેટલા હોય? 10. અહીંયા આપણું ઉદાહરણ નંબર 20 પૂરું. હવે જોઈએ ઉદાહરણ નંબર 21. તો ઉદાહરણ નંબર 21 ની અંદર કીધું છે કે જો 50 CR + 2 બરાબર 50 C 2R - 3 હોય તો n ની કિંમત શોધો. તો આમાં પણ આ સૂત્રનો યુઝ કરવાનો છે. અહીંયા જે સૂત્ર યુઝ કર્યા પહેલા અહીંયા લખી નાખવાનું x બરાબર શું આવશે? r + 2. અહીંયા રહે ને x બરાબર ની કિંમત હોય અને અહીંયા આપણે y બરાબર શું લખશું? 2R - 3. ખબર પડી? હવે આ સૂત્ર યુઝ કરવાનું કે x + y બરાબર શું મળશે? n. કારણ કે આપણને n ની કિંમત મેળવવાનું કીધું છે. તો n બરાબર કેટલા આપી દીધા છે અહીંયા? સોરી, r ની કિંમત મેળવવાનું કીધું છે. આમાં શું કીધું છે? r ની કિંમત. તો n બરાબર કેટલા આપી દીધા છે? 50. તો અહીં n ની જગ્યાએ કેટલા મૂકવાના? 50. અને x એટલે કેટલા લેવાના? r + 2 + 2r - 3 બરાબર 50. હવે જે સરખું હોય જો અહીંયા +2 આપેલા ને અહીંયા શું આપેલું છે? -3. એટલે અહીંયા આપણને જવાબ શું મળશે? -1. અહીંયા
2r અહીંયા ખાલી r છે ને અહીંયા કેવા છે 2r છે. આ બંનેનો સરવાળો થાય એટલે શું મળે 3r માઈનસ 1 બરાબર શું મળશે 50. તો હવે આ ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય પ્લસ. તો 3r બરાબર 50 વત્તા 1 તો 3r બરાબર 51 ભાગ્યા કેટલા કરશું આપણે તો r બરાબર 51 ભાગ્યા 3 કરશું તો આપણને r બરાબર 17. રેડી? ખબર પડી બધાને? હવે આપણે આ મૂકીને ચેક કરવાનું. આમાં પણ આપણને r ની કિંમત મળશે. તો x બરાબર શું લીધું આપણે y. તો x એટલે આપણને કેટલા હતા r વત્તા 2 બરાબર y એટલે 2r માઈનસ 3. તો આ બે ઓલી બાજુ અથવા તો માઈનસ 3 જે આ બાજુ એટલે કેવા થઈ જાય પ્લસ એટલે 2 વત્તા 3 બરાબર. આ r પ્લસ છે તો ઓલી બાજુ છે કેવા થઈ જશે માઈનસ એટલે 2r માઈનસ કેટલા આવશે r. તો અહીંયા 5 બરાબર 2r માંથી એક r જાય એટલે શું મળે r. તો r બરાબર કેટલા મળે 5. તો r બરાબર 5 આવી શકે છે અથવા તો r બરાબર શું હોઈ શકે છે 17. બંને જવાબ આવી શકે છે. આ હતું આપણું ઉદાહરણ નંબર 21. હવે જોઈશું ઉદાહરણ નંબર 22. અહીંયા રકમ સમજાય છે ને તો જ દાખલા આવડશે. મેં તમને આની પહેલા કીધું અને અને શબ્દ આપણે યુઝ કરીએ તો શું થાય ગુણાકાર અથવા કહીએ એટલે શું થાય સરવાળો. આ વસ્તુ યાદ રાખવાની. તો અહીંયા શું કીધું છે એક કંપનીમાં નોકરી કરતા 3 પુરુષ. અહીંયા ઉદાહરણ નંબર આપણે 22. એની અંદર પુરુષની સંખ્યા કેટલી આપેલી છે 3 અને સ્ત્રીની સંખ્યા કેટલી છે 2. પહેલા આ રીતના રકમમાંથી હંમેશા લખી નાખવાનું. પછી શું કીધું છે મેનેજર માંથી તાલીમ સંદર્ભે 2 પુરુષ અને 1 મેનેજર. ટોટલ કેટલા વ્યક્તિને તાલીમ માટે મોકલવાના છે જો અહીંયા એમ કીધું છે 2 પુરુષ અને 1 સ્ત્રી. સમજાય છે? 3 પુરુષ માંથી કેટલા પુરુષને તાલીમ માટે મોકલવાના છે 2 અને 2 સ્ત્રી માંથી કેટલી સ્ત્રીને મોકલવાની છે 1. તાલીમ સંદર્ભે મોકલવાના છે તો સ્ત્રી મેનેજરની પસંદગી કરવાની છે. આ પસંદગી કુલ કેટલી રીતે થઈ શકે? હવે અહીંયા 2 પુરુષ લેવાના છે કેટલામાંથી 3 માંથી અને 2 સ્ત્રી માંથી 1 સ્ત્રીને મોકલવાની છે. તો અહીંયા લખી નાખવાનું કુલ પસંદગી બરાબર 3 પુરુષ માંથી કેટલા પુરુષને મોકલવાના છે 2 ને. તો અહીંયા લખી નાખવાના 2 અને જો એને અન્ય શબ્દ યુઝ કરેલો છે આપણે અહીંયા અને એટલે શું થાય ગુણાકાર. જ્યાં રકમની અંદર અને લખેલું છે અને એક સ્ત્રી ની પસંદગી થાય તો કેટલી સ્ત્રી આપેલી છે 2. 2 માંથી કેટલી ની પસંદગી કરવાની છે 1. સમજાણો? હવે 3c2 એટલે કેટલા મળે 3 ને 2c1 એટલે કેટલા મળે 2. તો આનો જવાબ કેટલા મળે 6 પ્રકારે પસંદગી થઈ શકે. બસ દાખલો પૂરો. સમજાણું? ઓકે. હવે ઉદાહરણ નંબર 23. ખાલી રકમ સમજાશે તો જ ખબર પડશે. બાકી દાખલા કે આપણે આખું એક પેજ ભરી જાય વાળા મોટા થશે નહીં, નાના થશે. ચલો હવે અહીંયા 23મું ઉદાહરણ. ઉદાહરણ નંબર 23 ની અંદર એક ટોપલીમાં કેટલા પીડા છે 5 પીડા. એટલે અહીં લખવાનું પીળા બરાબર કેટલા આપી દીધા છે 5. સફેદ કેટલા છે આ રીતના લખશો ને એટલે ક્યારે તમારે દાખલામાં મિસ્ટેક નહીં થાય. પછી 3 ગુલાબી. તો ગુલાબી આપણને આપી દીધા છે 3. એટલે કે આ ટોટલ એક ટોપલીમાં આટલા ફૂલ છે 5 પીળા 4 સફેદ અને 3 ગુલાબી ફૂલો આપેલા છે. તેમાંથી હવે કયા કયાની પસંદગી કરવાની કીધી છે એ ખાસ જોવાનું. એટલે કે આટલા ફૂલમાંથી 5 પીળા આપેલા છે એમાંથી કેટલા લેવાના છે 3. પછી 4 સફેદ માંથી કેટલા પસંદ કરવાના છે 2 અને 3 ગુલાબી આપેલા છે એમાંથી કેટલા ગુલાબી લેવાના 1. બસ પસંદગી કરવાની. તો ફૂલ કેટલી રીતે પસંદ કરી શકાય? તો હવે અહીંયા 5 પીળા આપેલા છે એમાંથી આપણે અહીં લખવાનું કુલ પસંદગી
તો 5 માંથી આપણે 3 પીળા લેવાના હતા, બરાબર. સફેદ માંથી કેટલા લેવાના હતા અને સફેદ માંથી કેટલા લેવાના છે? 4 માંથી 2 સફેદ ફૂલ પસંદ કરવાના હતા અને 3 ગુલાબી માંથી આપણે 1 ફૂલ ગુલાબીનું લેવાનું હતું, બરાબર. તો આ બધાનો ગુણાકાર થાય છે 3. મેં તમને કીધું હતું કેલ્સીમાં કરવાનું છે. કેવું સૂત્ર મૂકવાનું n ફેક્ટોરિયલ વાળું. શું કરવાનું? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 અને ભાગ્યા કેટલા કરવાના? 6. કેટલા આવે છે? 10 ગુણ્યા 4 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે કેટલા આવે? અહીંયા 6 અને અહીંયા આપણને 3c1 એટલે 3 જ મળે. તો આનો જવાબ આપણને 60 એટલે કે 180. આનો જવાબ આવશે આપણને 180 એટલે કે 5 પીળા ફૂલમાંથી 3 પીળા ફૂલની પસંદગી અને 4 સફેદ માંથી 2 ની અને 3 ગુલાબી માંથી 1 ની ટોટલ કેટલા પ્રકારે પસંદગી થઈ શકે છે? 180 પ્રકારે પસંદગી થઈ શકે છે. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 23. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 24 ની ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.